નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઉપેશ મોદી, હોમ એજ્યુકેશન ઊંઝામાં ધોરણ 9ના ગણિતના વર્ગમાં આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે જે બહુપદીના શૂન્ય એના વિશેની માહિતી આપણે આના આગળના વિડીયોમાં મેળવી. હવે આપણે જોઈએ છીએ સ્વાધ્યાય 2.2. બરાબર છે? સ્વાધ્યાય 2.2 બરાબર છે. પહેલો દાખલો આપણને આપ્યો છે, x ની નીચેની કિંમતો માટે 5x ઓછા 4x વર્ગ વત્તા 3 બહુપદીનું મૂલ્ય મેળવો. અને x ની આપણને જુદી જુદી કિંમતો આપી છે. x બરાબર 0 આગળ, x બરાબર -1 આગળ અને x બરાબર 2 આગળ. બરાબર? ચલો આપણે એને ગણીએ. સ્વાધ્યાય 2.2. સ્વાધ્યાય 2.2. p of x is equal to આપણને આપે છે p of x is equal to 5x ઓછા 4x વર્ગ વત્તા 3. એમાં x is equal to 0, x is equal to -1 અને 2 આગળ એની કિંમતો મેળવવાની છે. ચલો પહેલા જોઈએ x is equal to 0. ગઈકાલે આપણે શીખી ગયા, જ્યાં ચલ છે ચલના બદલે શું મૂકવાનું છે? જે આપણને સંખ્યા આપી છે એ સંખ્યા મૂકવાની છે. તો p of 0 બરાબર 5 x ના બદલે 0 ઓછા 4 x ના બદલે 0 એની 2 ઘાત વત્તા 3 બરાબર 5 ગુણ્યા 0 એટલે 0 ઓછા 0 ની 2 ઘાત એટલે 0, 0 ગુણ્યા 4 એટલે 0 વત્તા 3 માટે આપણને જવાબ પ્રાપ્ત થાય છે 3. જવાબ નંબર 1. ત્યાર પછી મૂકીએ -1. p of -1 બરાબર 5 x ના બદલે ઓછા 1 ઓછા 4 x ના બદલે ઓછા 1 એનો વર્ગ વત્તા 3 બરાબર થશે 5 ગુણ્યા ઓછા 1. ગુણાકારમાં એક સંખ્યા ધન અને એક સંખ્યા ઋણ, તો જવાબ ઋણ ઓછા 5. હવે ઓછા 1 ની 2 ઘાત. ગયા વિડીયોમાં પણ મેં કહ્યું હતું કે માઇનસ સંખ્યા હોય અને એની ઘાત બેકી હોય તો આપણને જવાબ કેવો મળશે? ધન મળશે. માટે અહીંયા -4 કૌંસમાં 1 વત્તા 3 બરાબર ઓછા 5 ઓછા 4 વત્તા 3. 5 ને 4 9, માઇનસ સંખ્યા હોય તો એનો સરવાળો, એટલે કે -9 વત્તા 6, -9 વત્તા 3 બરાબર -6. આપણો જવાબ નંબર 2. અને ત્રીજા નંબરે આપ્યું છે x બરાબર 2. ત્રીજી મૂકીએ. x બરાબર 2 આપેલા છે માટે p of 2 લેતા, તો 5 x ના બદલે 2 ઓછા 4 x ના બદલે 2 એનો વર્ગ વત્તા 3 બરાબર 5 દુના 10 ઓછા 2 દુના 4, 4 ગુણ્યા 4 એટલે 16 વત્તા 3. 10 ને 3 13. 13 ઓછા 16 એટલે કે 16 માંથી 13 જાય તો 3 મોટી સંખ્યા ઋણ છે, માટે જવાબ આપણને પ્રાપ્ત થશે -3. માટે જવાબ આપણને મળે છે -3. આપણો જવાબ નંબર 3. બરાબર છે? ચલો ત્યાર પછી જોઈએ દાખલા નંબર 2. વિદ્યાર્થી મિત્રો, નોટ વ્યવસ્થિત રીતે બનાવજો. કદાચ બોર્ડમાંથી આપ નોંધી ન શકો તો PDF પણ આપણે આપીએ જ છીએ, માટે આપનો વ્યવસ્થિત ચોપડો બનાવજો. ચલો દાખલા નંબર 2. નીચે આપેલ બહુપદી માટે p of 0, p of 1 ને p of 2 શોધો. દરેકે દરેક બહુપદી માટે ત્રણેય કિંમતો માટે બહુપદીનું મૂલ્ય મેળવવાનું છે. જે પહેલો દાખલો હતો એ જ રીત, સૂચના થોડી અલગ પ્રકારથી આપી છે. દાખલા નંબર 2. p of 0, p of 1 અને p of 2 મેળવો દરેક બહુપદી માટે. પહેલી બહુપદી આપણને આપી છે p
પી ઓફ વાય બરાબર વાય વર્ગ ઓછા વાય બરાબર વાય વર્ગ ઓછા વાય પ્લસ 1. પહેલા પી ઓફ 0 મેળવીએ. પી ઓફ 0 બરાબર 0 એનો વર્ગ ઓછા 0 પ્લસ 1. 0 નો વર્ગ એટલે કે 0 માઇનસ 0 પ્લસ 1. જવાબ આપણને મળે છે 1. ત્યાર પછી પી ઓફ 1 મેળવીએ. પી ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ વાય ના બદલે 1 એનો વર્ગ ઓછા 1 વત્તા 1. એનો મતલબ થાય 1 નો વર્ગ 1 ઓછા 1 વત્તા 1 એટલે બંને વિરોધી સંખ્યા ઉડી ગઈ. જવાબ આપણને પ્રાપ્ત થશે 1. ત્યાર પછી જોઈએ પી ઓફ 2. પી ઓફ 2 બરાબર જો વાય ના બદલે 2 એનો વર્ગ ઓછા 2 વત્તા 1 એટલે કે 4 ઓછા 2 વત્તા 1. 4 1 5 બંને ધન સંખ્યાઓનો સરવાળો ઓછા 2. 5 માંથી 2 જાય તો 3. તો આ થયું પી ઓફ 2. ચલો ત્યાર પછી બીજી બહુપદી એટલે કે દાખલા નંબર બીજાનો બીજો. P of t is equal to 2 plus t plus 2t square. 2 plus t plus 2t square minus t ઘન. બરાબર છે. ચલો પહેલા મેળવીએ P0. P0 લેતા 2 t ના સ્થાને 0 વત્તા 2 t ના સ્થાને 0 એનો વર્ગ માઇનસ t ના સ્થાને 0 એનો ઘન એટલે કે 2 વત્તા 0 અહીંયા 0 ની 2 ઘાત એટલે કે 0 ગુણ્યા 2 એટલે 0 0 વત્તા 0 માઇનસ અહીંયા પણ 0 માટે જવાબ પ્રાપ્ત થાય છે 2. દાખલા નંબર એમાં જ હજી પી ઓફ 1 મેળવીશું ને. P of 1 is equal to ચલો જ્યાં t છે ત્યાં 1 એટલે કે 2 પ્લસ 1 પ્લસ 2 t ના બદલે 1 એનો વર્ગ ઓછા 1 એનો વર્ગ એટલે કે 2 વત્તા 1 વત્તા 1 નો વર્ગ 1 ગુણ્યા 2 એટલે કે 2 ઓછા 1 ઓછા 1 વત્તા 1 ઉડી જશે 2 ને 2 4. જવાબ પ્રાપ્ત થયો 4. ત્યાર પછી P of 2 is equal to 2 વત્તા 2 વત્તા 2 કૌંસમાં t ના બદલે 2 અને એનો વર્ગ ઓછા t ના બદલે 2 એનો ઘન એટલે કે 2 વત્તા 2 વત્તા 2 દુના 4 4 દુના 8 ઓછા 2 નો ઘન એટલે કે 8 એટલે કે જુઓ ઓછા 8 વત્તા 8 વિરોધી સંખ્યાઓ ઉડી ગઈ માટે જવાબ પ્રાપ્ત થાય છે 4. બરાબર છે. ત્યાર પછી જોઈએ દાખલા નંબર 3. P of x is equal to x ઘન આપેલું છે. P of x is equal to x ઘન. સરળ દાખલો બિલકુલ. તો પહેલા લઈએ P of 0 બરાબર x ના બદલે 0 એનો ઘન ઇઝ ઇક્વલ ટુ 0. જો વિદ્યાર્થી અહીંયા 0 મૂકવાથી આપણને મૂલ્ય કેટલું પ્રાપ્ત થયું 0 પ્રાપ્ત થયું. તો અહીં 0 એ આપેલ બહુપદીનું 0 1 0 છે. બરાબર. ચલો ત્યાર પછી જોઈએ P of 1. તો 1 એની 3 ઘાત બરાબર 1 એ બહુપદીનું 0 ન કહેવાય કારણ કે જવાબ આપણને 0 પ્રાપ્ત થયો નથી. P of 2 2 એની 3 ઘાત એટલે 2 દુના 4 દુના 8 જવાબ પ્રાપ્ત થાય છે બહુપદીનું મૂલ્ય છે 8. ત્યાર પછી પહેલાનો ચોથો રકમ બતાવો. P of x is equal to x minus 1 x plus 1. P of x is equal to x minus 1 x plus 1.
તો અહીંયા મૂકીએ p of 0 is equal to 0 minus 1, 0 plus 1. 0 minus 1 એટલે કે minus 1 અને 1 is equal to minus 1. બરાબર છે? તો કિંમત મૂલ્ય કેટલું મળ્યું? p of 0 આગળ minus 1, p of 1 આગળ જોઈએ તો 1 minus 1, 1 plus 1 is equal to 0 ગુણ્યા 2 અને 2 ગુણ્યા 0 એટલે કે 0. તો 1 મૂકવાથી બહુપદીનું મૂલ્ય આપણને કેટલું પ્રાપ્ત થયું? 0. તો 1 એ આપેલ બહુપદીનું શું કહેવાય? બીજ અથવા તો શૂન્ય કહેવાય. ચલો ત્યાર પછી 2 મેળવીએ. p of 2 બરાબર 2 minus 1 અને 2 plus 1 એટલે કે 1 અને 3 એટલે કે એનું મૂલ્ય આપણને મળે છે 3. દાખલા નંબર 4. પહેલાનો ચોથો ગણિત પહેલાનો ચોથો છે ને? હા, ત્યાર પછી સીધું આવી ગયું દાખલા નંબર 2 પતી ગયું. હા, દાખલા નંબર 3 જ આવી ગયા. ચલો દાખલા નંબર 3. નીચેની બહુપદીની સામે દર્શાવેલ x ની કિંમતો એ આપેલ બહુપદીના શૂન્યો છે કે નહીં તપાસો. થિયરીમાં આપણે શીખી ગયા કઈ કિંમત શૂન્ય કહેવાય, એનું શૂન્ય છે, અને કઈ કિંમત એનું શૂન્ય નથી. શું કરવાનું છે? જે કિંમત આપી છે એને બહુપદીમાં મૂકીશું. જો બહુપદીનું મૂલ્ય આપણને શૂન્ય પ્રાપ્ત થાય તો x ની આપેલી કિંમત બહુપદીનું શૂન્ય છે અથવા નહીં તો નથી. ચલો પેલો ત્રીજાનો જોઈએ. p of x is equal to 3x plus 1 અને x ની કિંમત આપણને આપી છે -1/3. તો આ x ની જે કિંમત આપી છે એને આપણે બહુપદીમાં ચલના સ્થાને મૂકીશું. માટે p of -1/3 is equal to 3 ગુણ્યા -1/3 plus 1. અંશ છેદમાં 3 3 ઉડી જશે એટલે કે -1 વત્તા 1 is equal to 0. અહીં આપણને 0 બહુપદીનું મૂલ્ય 0 પ્રાપ્ત થયું અને તેથી કહી શકીએ કે -1/3 એ આપેલ બહુપદીનું શૂન્ય છે. લખી શકીએ. માટે x બરાબર -1/3 એ આપેલ બહુપદીનું શૂન્ય છે. બરાબર. ત્યાર પછી જોઈએ બીજો, ત્રીજાનો બીજો. p of x is equal to 5x minus pi. 5x minus pi. અને આપણને x નું કિંમત આપી છે, x બરાબર આપ્યા છે 4/5. x બરાબર 4/5 આપ્યા છે. બરાબર. ચલો તો અહીંયા મૂકીએ. માટે p of 4/5 લેતા 5 4/5 ઓછા પાઈ બરાબર અંશ છેદમાં 5 5 ઉડી જાય. આપણને જવાબ મળે 4 ઓછા પાઈ. અને 4 ઓછા પાઈ એ શૂન્ય નથી તો લખી શકીએ does not equal to 0. માટે લખી શકીએ x બરાબર 4/5 એ આપેલ બહુપદીનું શૂન્ય નથી. માટે x બરાબર 4/5 એ આપેલ બહુપદીનું શૂન્ય નથી. બરાબર. ત્યાર પછી નંબર 3 px is equal to x² minus 1.
x સ્ક્વેર માઇનસ 3 અને x બરાબર આપ્યા છે 1 અને -1 એટલે કે બે કિંમતો આપેલી છે બંને મૂકી જોઈશું આપણે 1 અને -1 x સ્ક્વેર માઇનસ 1 છે x સ્ક્વેર માઇનસ 1 બરાબર ચાલો તો પહેલા p ઓફ 1 મૂકીએ 1 એનો વર્ગ ઓછા 1 માટે 1 નો વર્ગ 1 1 માંથી 1 જાય એટલે 0 ચલો -1 મૂકીએ તો શું થાય જોઈએ p ઓફ -1 બરાબર -1 એનો વર્ગ ઓછા 1 -1 નો વર્ગ 1 થાય એટલે કે 1 -1 બરાબર 0 તો જો વિદ્યાર્થી 1 અને -1 બંને કિંમતો માટે બહુપદીનું મૂલ્ય કેટલું પ્રાપ્ત થયું 0 માટે 1 અને -1 બંને આપેલ બહુપદીના શૂન્યો છે તો લખી શકાય અહીં x બરાબર 1 અને -1 બંને આપેલ બહુપદીના શૂન્યો છે થઈ ગયો બરાબર છે ત્યાર પછી દાખલા નંબર 4 px બરાબર x plus 1 x minus 2 x plus 1 અને x minus 2 x બરાબર -1 2 આપેલા છે -1 અને 2 ચાલો જોઈએ પહેલા p ઓફ -1 લઈએ -1 બરાબર -1 plus 1 -1 -2 -1 plus 1 બંને વિરોધી સંખ્યાઓ માટે 0 અને -1 -2 એટલે કે -3 શૂન્ય સાથે કોઈ પણ સંખ્યા ગુણાય માટે જવાબ પ્રાપ્ત થાય 0 શૂન્ય પ્રાપ્ત થયો -1 આપેલ બહુપદીનું શૂન્ય છે બેને ચેક કરીએ p ઓફ 2 બરાબર 2 plus 1 અને 2 - 2 બરાબર 3 અને 2 માંથી 2 જાય તો 0 0 ગુણ્યા 3 = 0 બંને કિંમતો મૂકવાથી x બરાબર -1 અને 2 મૂકવાથી જવાબ કયો પ્રાપ્ત થાય છે 0 પ્રાપ્ત થાય છે માટે બંને આપેલ બહુપદીના શૂન્ય છે લખી શકીએ માટે x બરાબર -1 અને 2 બંને આપેલ બહુપદીના શૂન્ય છે બરાબર ત્યાર પછી દાખલા નંબર 5 px = x વર્ગ આપેલું છે અને x બરાબર 0 px બરાબર x વર્ગ અને x બરાબર આપેલું છે 0 તો p of 0 = 0 એનો વર્ગ = 0 માટે x = 0 એ આપેલ બહુપદીનું શૂન્ય છે ચલો ત્યાર પછી 5 છઠ્ઠો નંબર 6 p of x = lx plus m p of x = lx plus m સુરેખ બહુપદી x = -m/l તો p of -m/l = L કૌંસમાં -m/l plus m જો અંશ છેદમાં ll ઉડી ગયા માટે આપણને પ્રાપ્ત થશે
માઇનસ એમ પ્લસ એમ બંને એકબીજાની વિરોધી સંખ્યાઓ માટે 0. તો કહી શકીએ માઇનસ એમ છેદમાં એલ એ આપેલ બહુપદીનું શૂન્ય છે. માટે માઇનસ એમ છેદમાં એલ એ આપેલ બહુપદીનું શૂન્ય છે. બરાબર. દાખલા નંબર 7. px is equal to 3x વર્ગ ઓછા 1. 3x વર્ગ ઓછા 1. x is equal to minus 1 છેદમાં વર્ગમૂળમાં 3 અને 2 છેદમાં વર્ગમૂળમાં 3. ચલો એને ચેક કરીએ. 3 પહેલા p of x બરાબર કેટલા લઈશું? -1 છેદમાં વર્ગમૂળમાં 3 બરાબર 3 -1 છેદમાં વર્ગમૂળમાં 3 એનો વર્ગ ઓછા 1 એટલે કે 3 માઇનસ છે એટલે પ્લસ થશે 1 નો વર્ગ 1 વર્ગમૂળમાં 3 એનો વર્ગ 3 ઓછા 1 એટલે કે 3 3 અંશ છેદમાં ઉડી જાય એટલે કે 1 ઓછા 1 બરાબર 0. તો -1 છેદમાં વર્ગમૂળ 3 મૂકતા બહુપદીનું મૂલ્ય આપણને પ્રાપ્ત થાય છે 0. એવી રીતે હવે બીજું ચેક કરીએ. p of 2 છેદમાં વર્ગમૂળમાં 3 બરાબર 3 2 છેદમાં વર્ગમૂળમાં 3 એનો વર્ગ ઓછા 1 એટલે કે 3 2 નો વર્ગ 4 વર્ગમૂળ 3 એનો વર્ગ 3 ઓછા 1 એટલે કે 3 3 અંશ છેદમાં ઉડી જશે. આપણને પ્રાપ્ત થશે 4 ઓછા 1 બરાબર 3. તો અહીં જો વિદ્યાર્થી મિત્રો x બરાબર -1 છેદમાં વર્ગમૂળ 3 એ આપેલ બહુપદીનું શૂન્ય છે પરંતુ 2 છેદમાં વર્ગમૂળમાં 3 એ આપેલ બહુપદીનું શૂન્ય નથી. માટે અહીં x બરાબર -1 છેદમાં વર્ગમૂળમાં 3 એ આપેલ બહુપદીનું શૂન્ય છે પરંતુ 2 છેદમાં વર્ગમૂળમાં 3 એ આપેલ બહુપદીનું શૂન્ય નથી. બરાબર છે. ચલો ત્યાર પછી દાખલા નંબર 8. p of x is equal to 2x plus 1. અને x બરાબર આપણને આપેલા છે 1/2. ચાલો જોઈએ. માટે p of x is equal to 2 into 1 છેદમાં 2 plus 1. 2 2 કેન્સલ એટલે કે અંશ છેદમાં 2 2 ઉડી જશે. માટે અહીંયા આપણને મળશે 1 વત્તા 1 બરાબર 2. 2 is not equal to 0. તો અહીં શૂન્ય આપણને પ્રાપ્ત બહુપદીની કિંમત આપણને 0 પ્રાપ્ત થઈ નહીં. માટે x બરાબર 1/3 એ આપેલ બહુપદીનું શૂન્ય નથી લખી શકીએ. માટે x બરાબર 1/2 એ આપેલ બહુપદીનું શૂન્ય એટલે કે બીજ પણ કહેવાય આપ જાણો છો નથી. બરાબર. દાખલા નંબર 4. નીચે આપેલી દરેક બહુપદીના શૂન્યો શોધો. ઉદાહરણમાં આપણે શીખી ગયા, અહીંયા એની પ્રેક્ટિસ આપણે કરી લઈએ. દાખલા નંબર
4 બહુપદીના શૂન્યો શોધો. બરાબર છે. ચલો પહેલો દાખલો આપ્યો છે px બરાબર x plus 5. p of x બરાબર x plus 5. જ્યારે બહુપદીનું શૂન્ય મેળવવાનું હોય ત્યારે આપેલ બહુપદીને શૂન્ય સાથે સરખાવવી પડે. તો અહીંયા આપણે લખીએ આપેલ બહુપદીને શૂન્ય સાથે સરખાવતા માટે આપણને પ્રાપ્ત થશે x + 5 બરાબર 0. માટે x બરાબર 5 સામે જશે બરાબરની એટલે -5 પ્રાપ્ત થશે. તો બહુપદીનું શૂન્ય કયું પ્રાપ્ત થયું? માટે આપેલ બહુપદીનું શૂન્ય બરાબર -5. બરાબર છે. ચલો ત્યાર પછી px બરાબર x - 5. px બરાબર x - 5. તો x - 5 ને શૂન્ય સાથે સરખાવતા તો લખી શકાય x - 5 બરાબર 0. માટે x બરાબર -5 સામે જશે તો એની +5 એટલે કે 5 તો લખી શકીએ. માટે શૂન્ય બરાબર 5. બરાબર. ત્રીજો દાખલો જોઈએ. px બરાબર 2x + 5. 2x + 5. તો 2x + 5 ને શૂન્ય સાથે સરખાવતા માટે 2x + 5 બરાબર 0. ચલો અચર પછી આને પહેલા સામે લઈ જઈએ. માટે 2x બરાબર 5 સામે જશે તો ઋણ થઈ જશે એટલે કે -5. માટે x બરાબર અહીંયા 2 અને x ગુણાકારથી જોડાયેલા છે. સામે જશે તો ભાગાકાર થઈ જશે એટલે કે -5/2. માટે શૂન્ય આપણને કયું પ્રાપ્ત થયું? -5/2. ઉપર દાખલા નંબર 4. px બરાબર 3x - 2. p of x is equal to 3x - 2. 3x - 2. તો 3x - 2 ને શૂન્ય સાથે સરખાવતા માટે 3x - 2 બરાબર 0. માટે 3x બરાબર -2 સામે જાય એટલે 2 અને આ ગુણાકાર છે માટે સામે જાય તો અંશમાંથી છેદમાં. માટે શૂન્ય બરાબર 2/3. ચલો ત્યાર પછી આપ્યું છે દાખલા નંબર 5. px બરાબર 3x. દાખલા નંબર 5. p of x is equal to 3x. તો 3x ની શૂન્ય સાથે સરખાવતા ચલો 3x ને આપણે 0 સાથે સરખાવીએ માટે 3x બરાબર 0. માટે x બરાબર 3 અંશમાં છે ગુણાકારથી જોડાયેલું છે સામે જાય તો 0/3 બરાબર 0.
બરાબર છે. તો માટે આપણને શૂન્ય કયું પ્રાપ્ત થયું? શૂન્ય બરાબર શૂન્ય. શૂન્ય એટલે કે આ શૂન્ય બીજના મતલબમાં છે. એનું બીજ કયું કહેવાય? બીજ બરાબર શૂન્ય. દાખલા નંબર 6. px is equal to ax જ્યાં a does not equal to 0. p of x is equal to ax જ્યાં a does not equal to 0 આપેલું છે. ચલો તો ax ને શું કરીશું? આપણે 0 સાથે સરખાવીશું. તો ax ને શૂન્ય સાથે સરખાવતા માટે ax બરાબર 0 માટે x બરાબર 0 છેદમાં a બરાબર 0 માટે આપેલ બહુપદીનું શૂન્ય આપણને કયું પ્રાપ્ત થાય છે? શૂન્ય બરાબર 0. બરાબર છે. દાખલા નંબર 7. px is equal to cx plus d. c does not equal to 0. તો જે બહુપદી આપી છે એને 0 સાથે સરખાવતા cx plus d ને શૂન્ય સાથે સરખાવતા માટે cx plus d is equal to 0 માટે cx is equal to આ d સરવાળાથી જોડાયેલું છે માટે સામે જશે તો ઋણ થશે માટે x બરાબર આ c સામે જશે એટલે છેદમાં જશે માઇનસ d છેદમાં c માટે શૂન્ય બરાબર માઇનસ d છેદમાં c. દાખલા નંબર સ્વાધ્યાય અહીંયા પૂર્ણ થાય છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો સ્વાધ્યાય 2.2 જે છે એ પૂર્ણ થાય છે. હવે આવતીકાલે આપણે આ જ પ્રકરણની અંદર 9 એટલે કે શેષ પ્રમેય અને અવયવ પ્રમેય એટલે શું એના વિશે માહિતી મેળવીશું. બરાબર છે. વિડીયોને આપ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો. જય હિન્દ, જય ભારત.